નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના ઐતિહાસિક અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા નર્મદા મૈયા બ્રિજ નીચે તેમજ નર્મદા નદીના પટમાં વાહનો લઈને ફરવા આવતા સહેલાણીઓ સામે આખરે પોલીસે કડક રૂખ અપનાવ્યો છે। શનિ રવિની રજામાં વધતી ભીડ, તેના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા તેમજ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જીવનના જોખમે સ્ટન્ટ કરતા રીલબાજો અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે બી ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો છે। હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ। અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલવાળા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઊભું થયેલું। જેના અનુરૂપે આજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઇડથી અમને ત્યાંના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે, જે બદલ એ લોકો શ્રીનો અમે હું આભાર વ્યક્ત કરું છું।